જાહેર સ્ટેજ ઉપર કરેલ નિવેદનને પગલે સાંસદે આદિમ જૂથના અગ્રણીઓ સમક્ષ હાથ જોડી માફી માંગવી પડી. મામલો થાળે પડ્યો. આદિમ જૂથના કાર્યક્રમમાં જ આદિમ જૂથના લોકો માટે મરેલા ઢોરનું માંસ ખાતા હોવાનું નિવેદન કરતા આદિમ જૂથના અગ્રણીઓમાં રોષ જોવા મળતા લોકો કાર્યક્રમ સ્થળ ઉપર જ રોષ ઠાલવી ત્યાં જ બેસી જતા આખરે ધારાસભ્ય અરવિંદ પટેલ, મહામંત્રી મહેન્દ્ર ચૌધરી અને તાલુકા પંચાયત પ્રમુખ પિયુષ મહાલાની દરમિયાનગીરી બાદ સાંસદ કેસી પટેલે આદિમ જૂથના અગ્રણી અને કોસમકુવા ગામના લોકો પાસે હાથ જોડી માફી માંગી લેતા મામલો આખરે થાળે પડ્યો હતો. તો આ બધો સમાજ આજે મોદી સાહેબે આટલી બધી યોજના કરેલી છે. મોદી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, પણ એ લોકોને એક તમારા સ્પીચમાં તમારો કોઈ આશય કઈ હોય કે નહીં હોય, એવું કોઈ હોય કે નહીં, શુદ્ધ આશય કે તમે પણ આ લોકોને લાગણીને ઠેસ પહોંચી કે અમારા માટે આવું બોલ્યા છે, એટલે અમને દુઃખ લાગ્યું. આ કોસમકવાળા કમલેશભાઈ સંજયભાઈ કે હું એમ કે જાણું જ નહીં, એમ કે એટલે એમને બી બોલાવી લીધા. એટલે તે બાજુથી એટલે આ એ લોકોને ઠેસ પહોંચી ને એ લોકો સંજયભાઈ ની ઘરે હું કાયમ જતો. સાંભળો, આપણે બે કુવા બનાવ્યા બરોબર, એક વેલવાસમાં બનાવ્યો. સંજયભાઈ ની ઘરે કાયમ આવતો, ઘરને ઉઠવા પર આપણે મીટિંગ રાખતા બરોબર. હવે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા જોડાયા હતા બરાબર ને બેન? સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા ત્યારે પેલા ભાઈ એવું બોલેલા હતા, મારા પૂર્વજો એમ કે મહેન્દ્ર, મારા પૂર્વજો એમ કે તમે એમ કે મગા ઢોલનું માંસ ખાતા એમ કે ભાઈનું નામ કોણ બોલે? એનું નામ મને લગભગ સંજયભાઈ એવું નામ. સંજયભાઈ તો બહુ એમની વાત તો સમજી ગયા, પણ મારે સાંભળો એ વાત જે એમની વાત હોય તો હું આજે બોલો એ બધા ફરી હવે તમે બધા મોદી સાહેબને, મારા બધા સંગઠનના લોકોને જે કંઈ હું મારી ભૂલ સ્વીકારું છું તમારી સામે. સરપંચ સાહેબ કોણ કાં ગયા? બધા સરપંચ સાહેબ રમેશ કાં ગયા? આ પ્રકારથી હું અહીંયા મીરપુરી છું, ત્યાં પછી આવું કરે. આ તો મેં કહ્યું જ છે, મેં 5:30 વાગે નામ માટે મેં નામ બીજું હશે. હવે પૂર્વજોની વાત કરી, મેં અત્યારની વાત નહીં કરું છું. ચાલો સાહેબ તમે માફી માંગતા છે. હવે તો અમારે આ માફીના શબ્દમાં અમારે બી આનું બોલાય નહીં. અમારે આટલું જ સાહેબ તમને કહેવાનું છે કે હવે ફરી તમે માનો કે તમને બી કેવી રીતે જેમ સાહેબ ની માનતા છે બરાબર. નરેન્દ્ર મોદી સાહેબ આ દેશના માટે ને આ સમાજના માટે ને આ બધી સમાજના હિત માટે શું કરી રહ્યા છે અમે બધા જાણીએ છીએ બરાબર ને. આંસુ નજરે આંખે નરે આંખે દેખાય છે કે પ્રધાનમંત્રી સાહેબ ઘણું બધું સારું કામ કરી રહ્યા છે. મંચમાં લાવીને આજે આદિમ જૂથનો કાર્યક્રમ ને આદિમ જૂથના કાર્યક્રમમાં આવા શબ્દો વાસ્તવિકતા નથી સાહેબ, આજે ઇતિહાસમાં પણ નથી એમ કે અમારા બધા સામાન્ય પૂર્વજોએ બોલી ગયા હોય ઇતિહાસમાં હોય તો બતાવો કોને ઢોરનું માંસ ખાધી નથી સાહેબ. મીટિંગમાં છે, થોડી વારમાં વાત કરતા
એટલા માટે આ માફી માંગવા તો શેખ ઘરે પહોંચી ગયા હા, હા. ત્યાંથી આવ્યા. એમને એમ થોડા આવે. એમને એમ તમારી હાથે લાગણી તમારી હાથે હજુ પણ તમારે 2024 માનતા છે ને અને આપવાના છે હવે. અમે આપવાના છે. ચાલો મારાથી કઈ આગે નહીં હોય બરાબર તમારે હવે જાહેરમાં કોને સામે પેલું કરવાનું છે સંજયભાઈ સંજયભાઈ જી તારે નહીં